सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथिता पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। पांचवा अध्यायનો 13मा श्लोक। सर्वकर्माणि मनसा संन्यस्यास्ते सुखं वशी नवद्वारे पुरे देहि नैव कुर्वन्न कारयन्। आ श्लोक पहलानी पंक्ति अयुक्त काम कारण फले सक्तो निबध्यते। अयुक्त अर्थात जेनामां युक्त ईश्वरार्पण बुद्धि नहीं, समत्व बुद्धि नहीं, अर्थात कर्म करे परंतु समत्व बुद्धि कि ईश्वरार्पण बुद्धि नहीं एने अयुक्त कहेवामां आव्यो। तो पछी शनाथी प्रेरण कर्म करे? काम कारण पोतानी व्यक्तिगत कामनाथी प्रेराईने कर्म करे छे। निष्काम भावेनी ईश्वरने अर्पण करवा माटे नहीं। फले सकतो शेना माटे कर्म करे छे? कर्मफल माटे। जेथी तो पोतानी व्यक्तिगत लाभ माटे व्यक्तिगत कर्मफल माटे कर्म करे छे। माटे फले सकता है ए कर्मफल साथे बंधाय छे। एटले के कर्मफल पोतानी इच्छा प्रमाणे आवे तो एना हर्ष जन्मे, इति विरुद्ध आवे तो शोक जन्मे। आ प्रकारे कर्मफल एनामां हर्ष शोक रूपी आवेगो जन्मावे छे। एनामां ज बंधन। आवेगनो अर्थ ए छे कि जे मारा मनमा मारी रजा वगर जन्मे छे। एटले के हर्ष के शोक ज्यारे मनमा जन्मे त्यारे ए मारा काबूमां, हूँ एमना काबूमां छुं, एनां बंधन। फले सक्तो निबध्यते। आ प्रकारे व्यक्तिगत काम आदि प्रेरायने फळनी आसक्ति जे कर्म करे छे आ प्रकारे बंधाय छे। एटले के વધુ ને વધુ પરતંત્ર બને છે।
એના સંદર્ભમાં કહેવામાં આવ્યું કે સર્વકર્માણી મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી. ભાષ્યકાર કહે છે યસ્તુ પરમાર્થદર્શી. પેલું અજ્ઞાનનું વર્ણન હતું પરમાર્થદર્શી અર્થાત પરમાર્થ તત્વનું દર્શન કરનાર. હું પરમાર્થ તત્વ છું, હું પરમાત્મા છું, સર્વ પરમાત્મા છે એ પ્રકારનું દર્શન કરવાને સ્વભાવ થયું પરમાર્થદર્શી. સહ સર્વકર્માણી સંન્યસ્ય. એ તો સર્વકર્માણી મનસા વિવેક બુદ્ધ્યા સંન્યસ્ય. એને તો બધા જ કર્મનો સંન્યાસ એટલે ત્યાગ કરી દીધો છે. કર્મ ન કરવાનો બી ત્યાગ નહીં. કારણ કર્મ તો જે થઈ ત્યાં થઈ રહ્યું છે. કર્મ તો ઉપાધિના સ્તરે થઈ રહ્યું છે. અત્યારે વાણીના સ્તરે બોલાઈ રહ્યું હોય, શ્રોત્રેન્દ્રના સ્તરે સંભળાઈ રહ્યું હોય, ત્યારે આપણે માનીએ કે હું બોલી રહ્યો છું, હું સાંભળી રહ્યો છું. આ તો ઉપાધિમાં અહંભાવ જન્મનો ભ્રમ છે. આવો ભ્રમ જે ધરાવતો નથી. સર્વકર્માણી મનસા સંન્યસ્ય મનસા વિવેક બુદ્ધ્યા. તે વિવેક બુદ્ધિથી જાણે છે કે સર્વ કર્મ તો ઉપાધિ વડે જ થઈ રહ્યા છે, આત્માની મારી સન્નિધિમાં થઈ રહ્યા છે. બસ એ જ્ઞાનનામાં સંન્યાસ છે. સંન્યાસ અર્થે કર્મનો ત્યાગ. કર્મનો ત્યાગ ક્યારે આવે? જ્યારે કર્મ થઈ રહ્યું કરી રહ્યા હોઈએ ત્યારે. આત્મા સ્વ અકર્તા છે, ક્યારેય કર્મ કરતો નથી. એના માટે હું કર્મ કરું છું પ્રકારનો ભ્રમનો ત્યાગ ન છે. કર્મનો ત્યાગ હું કર્મ કરું છું એ ભ્રમ છે, હકીકત નથી. અંતેથી શાનો ત્યાગ કરવાનો? આ ભ્રમનો ત્યાગ કરવાનો છે કે હું કર્મ કરું છું. વાસ્તવમાં ઉપાધિ કર્મ કરે છે અને હું કર્મ કરું એમ માનું છું. એ ભ્રમનો ત્યાગ એટલે કે સર્વ કર્મનો મનથી ત્યાગ, ભ્રમનો ત્યાગ. અર્થાત વાસ્તવિકતા કે આ હું કોઈ કર્મ કરતો નથી એ હકીકત બધા માટે છે. માત્ર વિવેક મનુષ્ય જાણે છે કે હું નથી કરતો અને બીજા બધા માને છે કે હું કરું છું. સુખમ આસ્તે. હવે કોઈ બોજ એના જીવનો રહ્યો નથી. કર્મ કરવાનો બોજ, કરવાના ફળની ચિંતાનો બોજ, કોઈ પ્રકારનો બોજ નથી. સર્વ થઈ રહ્યું છે. એ કર્મ કરતો નથી, એની સન્નિધિમાં સર્વ કર્મ થઈ રહ્યો છે. સુખમ આસ્તે. એ આનંદથી પોતાના સ્વરૂપમાં નિષ્ઠ છે, બેઠેલો છે અને બસ એ તો સ્વરૂપભૂત આનંદ માણી રહ્યો છે. એવું પણ નથી કે આ જોઈને આનંદ માણી રહ્યો છે, પોતે આનંદ સ્વરૂપ જ છે. નવદ્વારે પુરે દેહી આસ્તે. ભાઈ ક્યાં રહેલો છે? નવદ્વારે પુરે દેહી. આ નવદ્વારના બનેલા પૂરમાં આ નગરી જે નવદ્વાર ધરાવે છે, દેહરૂપી નગરી. દેહી આમ દેહ ધરાવનારને દેહી કહેવામાં આવે. આમ તો દેહમાં અહંભાવ ધરાવનારને દેહી કહેવામાં આવે. અહીં કારણ કે જ્ઞાની મહાપુરુષનું વર્ણન છે, પણ દેહનો અર્થ દેહ ધરાવનાર. આવા નવદ્વાર ધરાવનાર નગરી રૂપિયા દેહની અંદર એ સુખમાસ્તે આનંદથી રહેલો છે. નૈવ કુર્વન ન કાર્યન. કંઈ કરતો પણ નથી અને કરાવતો પણ નથી. ભાષ્યકારે કહ્યું સર્વાણી કર્માણી સર્વકર્માણી. સર્વકર્માણી સંન્યસ્ય. બધા જ કર્મનો ત્યાગ કરીને નિત્યમ નૈમિત્તિકમ કામ્યમ પ્રતિ. બધા જ કર્મ. કદાચ આપણે ખ્યાલ ન હોય કેટલા પ્રકારના કર્મ છે એટલે ભાષ્યકાર આપણી નોંધ આપણી નજરમાં લાવે છે કે જો ભાઈ આટલા પ્રકારના કર્મ છે. નિત્ય કર્મ, નૈમિત્ય કર્મ, કામ્ય કર્મ, પ્રતિષિદ્ધ કર્મ, બધા જ કર્મ. સંન્યસ્ય. એ કર્મમાંથી કર્તૃત્વ ભાવમાંથી મુક્ત થઈને. આ સંન્યાસ કયા પ્રકારનો છે? કર્તૃત્વનો સંન્યાસ છે. કર્તૃત્વ ભાવમાંથી મુક્તિનો સંન્યાસ છે. જે કોઈ કર્મ હોય એટલે ભાષ્યકારે પ્રતિષિદ્ધ કર્મ અંદર લઈ લીધું. જે કોઈ કર્મ હોય
આ 4 પ્રકારના કર્મ કહેવામાં આવે છે. નિત્ય, નૈમિત્તિક અને કામ્ય અને પ્રતિષિદ્ધ અને પ્રાયશ્ચિત્ત જે ઉમેરવું હોય તે. આ બધા સર્વ કર્મને બધા જ પ્રકારના કર્મ મનસા વિવેક બુદ્ધ્યા, તો વિવેક બુદ્ધિથી આ બધા કર્મનો ત્યાગ કરીને, ત્યાં આગળ ભાષ્યકાર કહે છે કર્માદૌ અકર્મ સંદર્શનેન સંત્યજ્ય ઇત્યર્થ. કર્માદૌ અકર્મ દર્શનેન કર્મણી અકર્મય પશ્ચેત 18મા શ્લોકમાં જાય કે 4થા અધ્યાયના એને અહીંયા નિર્દેશ કરતા કહે છે કર્માદૌ અકર્મમાં અકર્મના દર્શન કરે છે. એના દર્શનથી, કારણ કે કર્મ કરી રહ્યો છે ત્યારે આત્મા તો અકર્તા છે, એટલે ભલે અકર્મના દર્શન એટલે કે અકર્તાના દર્શન. કર્મ થઈ રહ્યા છે ત્યારે અકર્તા આત્માના દર્શન જે કરે છે. આસ્તે તિષ્ઠતિ રહેલો છે સુખમ. સુખમનો અર્થ અહીંયા છે કે નિરાયાસ, કોઈ પ્રકારના પ્રયત્ન વગર રહેલો છે. त्यक्तवांग मन काय श्रेष्ठ निरायास. જે કાયાના, વાણીના, મનના બધા કર્મોનો ત્યાગ કર્યો છે, અર્થાત બધા કર્મોમાં અહમભાવથી મુક્ત છે. કાયા તો કર્મ કરશે પ્રારબ્ધને કારણે, વાણી મન બધાય કર્મ કરશે. જ્ઞાની પુરુષની ઉપાધિ કે સંગાત પણ કર્મ કરશે પ્રારબ્ધ પ્રમાણે. એવું પ્રારબ્ધ હોય તો ના એ કરે, પણ પ્રારબ્ધ એટલે કંઈક તો કર્મ કરવાનું જ છે. માણસ છેવટે સ્નાન પાન ખાન બધું કંઈક તો કરવાનું જ છે. હોય કોઈ જે એકદમ બસ વર્ષો સુધી એમ જ સમાધિમાં બેસી રહે પથ્થરની જેમ, ભલે. પણ સામાન્ય રીતે આપણે જેની વાત કરીએ છીએ એ જ્ઞાની મહાપુરુષ કે એને સંન્યાસી કહેવામાં આવ્યો કે નિરાયાસ પ્રસન્ન ચિત્ત, કોઈ આયાસ નથી અને અમારે ચિત્તમાં પ્રસન્નતા છે. આત્મને અન્યત્ર નિવૃત્ત બાહ્ય પ્રયોજન, એને ક્યાંય કોઈ બીજું પ્રયોજન દેખાતું નથી પોતાનાથી અન્ય. એટલે બધા પ્રયોજનથી પોતાનાથી બધા પ્રયોજન સિદ્ધ થાય છે. સુખમાસ્તે ઉચ્ચતે, સુખેથી નિરાયાસ આનંદથી રહેલો છે. કોણ છે? વશી. સુખમાસ્તે વશી. વશી એટલે જીતેન્દ્રિય, જેને સર્વ ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરે છે, જીતેન્દ્રિય. મન પર આગળ આવી ગયો ને કે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે. મન એને અનુકૂળ છે, ઇન્દ્રિયો અનુકૂળ છે, સમગ્ર વ્યક્તિત્વ અનુકૂળ છે. આ વ્યક્તિત્વની અનુકૂળતાને જ એના પરનો વિજય કહેવામાં આવે. એક ઇન્દ્રિય પર કોઈ પ્રકારનો, મન પર ઇન્દ્રિય પર કોઈ દમન કરતો હોય એવું છે. મન પોતાની રીતે કર્મ કરે છે, ઇન્દ્રિયો પોતાની રીતે કર્મ કરે છે, અને એની સન્નિધિમાં સર્વકર્મ થઈ રહ્યા છે. વળી મનમાં પ્રસન્નતા છે, માટે કોઈ પ્રતિષિદ્ધ કર્મ થવાની સંભાવના જ નથી. જે કર્મ થાય બધા સત્કર્મ જ થાય. એથી સુખમાસ્તે ઉચ્ચતે વશી નંદી. હવે આગળ કહે છે ભાષ્યકાર, ક્વ કથમાસ્તે ઇત્યાહ. ક્વ એટલે ક્યાં, કથમ એટલે કેવી રીતે, ક્યાં અને કેવી રીતે રહેલો છે એવો પ્રશ્ન થાય આપણને. સર્વકર્માણી સન્મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી. તો વશી જે જીતેન્દ્રિય છે, બધા જ કર્મનો વિવેક બુદ્ધિ ત્યાગ કરીને રહેલો છે. ક્યાં રહેલો છે અને કેવી રીતે રહેલો છે એ પ્રશ્ન ઉત્તરમાં ભગવાન કહે છે નવદ્વારે પુરે. ભાષ્યકાર કહે છે નવદ્વારે પુરે સપ્ત શીર્ષન્યાની આત્મનઃ ઉપલબ્ધિ દ્વારાણી અર્વાગ દ્વે મૂત્રપુરીશ વિસર્ગાર્થે તૈઃ દ્વારૈઃ નવદ્વારમ
પુરમુચ્યતે. આ શરીરને નવદ્વારવાળી નગરી કહેવામાં આવી. તો કયા નવદ્વાર છે? સપ્ત શીર્ષણ્યાની. શીર્ષ એટલે કે આપણા મસ્તક પર 7 દ્વાર રહેલા છે. 2 કાન, 2 આંખ, 2 નાક અને 1 મુખ, 7 દ્વાર રહેલા છે. અર્વાગ્દ્વે, નીચે બીજા 2 દ્વાર રહેલા છે. મૂત્રપુરી છે વિસર્ગાર્થે. મૂત્ર મળમૂત્રના વિસર્ગ માટે નીચે બીજા 2 દ્વાર રહેલા છે. એમ કે કુલ 9 દ્વાર થયા. તૈ દ્વારે નવદ્વારમ પુરમુચ્યતે. આ દ્વાર ધરાવનારું શરીર છે એને નવદ્વારનું પુર કહેવામાં આવ્યું. તો શરીરને પુરમ નગરી કેમ કહેવામાં આવી? કે છે ભાષ્યકાર, શરીરમ પુરમિવ પુરમ આત્મૈક સ્વામિકમ તદર્થ પ્રયોજનૈ ચ ઇન્દ્રિય મનોબુદ્ધિ વિષયૈ અનેક ફલ વિજ્ઞાનસ્ય ઉત્પાદકૈ પૌરૈ ઇવ અધિષ્ઠિતમ તસ્મિન નવદ્વારે પુરે દેહી સર્વકર્મ સંન્યસ્ય આસ્તે. શરીરમ પુરમ એવ પુરમ. આ દેહ જાણે કે નગર એક હોય. નગરમાં એક સ્વામી હોય, રાજા હોય. આત્મા એક સ્વામિકમ. નગરમાં બીજી બધી વસ્તુઓ છે જે કહે છે ઇન્દ્રિય મનોબુદ્ધિ વિષય અનેક ફલ વિજ્ઞાન ઉત્પાદકૈ પૌરૈવ. અનેક બધા પૂર્વજનો. પૌર એટલે પૂર્વજનો. આ દેહરૂપી નગરીમાં આ બધા પૂર્વજનો પણ છે. એક સ્વામી હોય ને બીજા બધા નગરવાસીઓ હોય. અને બધા નગરવાસીઓ છે, બધા સ્વામી એટલે રાજા હોય ને એ રાજાની સેવા માટે છે. ને કહ્યું કે તદ અર્થ પ્રયોજન. આત્મરૂપી સ્વામી જે છે એનો અર્થ એટલે એનું જે પ્રયોજન છે એ સિદ્ધ કરવું એ જેમનું કર્તવ્ય છે. એવા ઇન્દ્રિય મનોબુદ્ધિ વિષય. ઇન્દ્રિય મન બુદ્ધિ વિષયો અનેક ફલ વિજ્ઞાન ઉત્પાદકૈ. જે અનેક ફળોનું અનેક પ્રકારનું વિજ્ઞાન ઉત્પાદન કરે છે. એટલે જ્ઞાનેન્દ્રિયો એ પ્રકારનું વિજ્ઞાન ઉત્પાદન કરે. કર્મેન્દ્રિયો પણ પોતાની રીતે ઉત્પાદન કરે. મન પણ ઉત્પાદન કરે. બુદ્ધિ પણ જ્ઞાન ઉત્પાદન કરે. આમ જ્ઞાનેન્દ્રિયો મન બુદ્ધિ આ બધા પોતપોતાની રીતે જ્ઞાનરૂપી ફળ ઉત્પન્ન કરનારા છે. અનેક ફલ વિજ્ઞાનસ્ય ઉત્પાદકૈ. આ જ્ઞાન જ ફળ છે. એવા અનેક પ્રકારનું જ્ઞાન ઉત્પાદન કરનારી આ જે ઇન્દ્રિયો છે. પૌરૈવ અધિષ્ઠિતમ. પૌર નગરજનો, પૂર્વવાસીઓ. પૌરૈવ અધિષ્ઠિતમ. તો જે નગરની અંદર આ નગરવાસીઓ પૂર્વજનો રહેનારા છે. તસ્મિન નવદ્વારે પુરે દેહી. એવા નવદ્વારના પૂરની અંદર આ દેહી છે, દેહ ધરાવનારા સ્વામી છે. સર્વકર્મ સંન્યાસી આસ્તે. બધા કર્મનો સંન્યાસ કરીને અર્થાત બધા કર્મનો ત્યાગ કરીને એટલે કે બધા કર્મોમાંથી કર્તૃત્વથી મુક્ત થઈને. આ સંન્યાસ કે ત્યાગ એ કોઈ ક્રિયાનું નામ નથી. અહીં તો નથી જ. આપણે વિવિધિશા સંન્યાસ જો કહીએ તો વૈધ સંન્યાસ છે. એટલે વિધિપૂર્વક લીધો સંન્યાસ હોય, ત્યાં કંઈક કર્મ હોય. પણ ભગવાન ભગવદ્ ગીતામાં જે સંન્યાસની વાત કરે છે એ તો જ્ઞાન લક્ષણ સંન્યાસ. જ્ઞાન પ્રાપ્ત કરવાને કારણે હું અકર્તા આત્મા છું. તેથી બધા કર્મથી આપોઆપ જ સંન્યાસ મુક્ત થઈ ગયો. એટલે આવો દેહી સર્વકર્મ સંન્યાસ્યાસ્તે. આ દેહી છે અહીંયા જ્ઞાની મહાપુરુષ છે. બધા કર્મનો ત્યાગ કરીને આ દેહની અંદર સુખવાસ્તે નિરાયાસમ તો સ્વસ્થતાથી રહેલો છે.
એટલે પ્રશ્ન કરે છે હવે, यद्यपि देहे जीवनत्वात् देह संबंध अभिमान आभासमानवतिष्ठते तथापि प्रवासीव परगे है। आ देहनी अंदर जीव छे माटे देह संबंध अभिमान आभासमान तिष्ठते, जाने के देहनी से संबंध धरावनार आभास आमे अज्ञानी मनुष्य अंदर पण आत्मा देह साथे संबंध धरावतो नथी। अज्ञानी मनुष्य ने देह अहम भाव कारण जाने के देह से संबंधित है, तथापि प्रवासी व परगे है। चलो भाई ज्ञानी पुरुष पण देह में निवास करे छे, तो पण एनो निवास क्या प्रकारनो छे के प्रवासी व परगे है। कोई प्रवासी होय, मेहमान होय, अन्यना घर आपणे मेहमान कोईना घरे मेहमान थे शू कंई बंद थई गयुं, प्रवासी होय तो कोईना घरमां मेहमान थईने रहेलो होय, संभळाय बधाने। हाँ चलो, तत्पूजा परिभवादि भी अप्रहृष्यन अविदिशन निधि। आ देहनी पूजा थाय तो ज्ञानी पुरुष ने हर्ष थाय एवुं नथी। आ देहने तो निंदा थाय के पछी एनुं अपमान थाय तो एने कोई दुख जन्मतो नथी। ए प्रकारे प्रवासी एवी जातनो दृष्टांत आपवामां आव्युं। कोई प्रवासी हो, यात्री हो, बीजा घर में रहेलो होय तो बीजा घरनी महानता ए महान नहीं, बीजा घरनी लघुता ए लघु नहीं। तेवी रीते आ देहनी अंदर मात्र प्रवासी हो, यात्री हो एम निवास करनार छे, देह धरावनार नथी, देह संबंध राखनार नथी। जेम यात्री हो एने कोई प्रकारनो संबंध होतो नथी, रहेशे छतां पण એટલા જ માટે દેહનું અપમાન થાય તો એનું પોતાનું અપમાન માનતો નથી, દેહનું સન્માન થાય તો પોતાનું સન્માન માનતો નથી। એટલે ભાષ્યકારે કહ્યું કે તસ્મિન નવદ્વારે પુરે દેહી સ્વરકર્મ સંન્યાસ્યાસ્તે। આવા નવદ્વારના પુરની અંદર आ देही जैसे देह धरावनार एटले के ज्ञानी बधा कर्मों त्याग करने रहेलो छे। एक प्रश्न करे है, किम विशेषणेन। अहींया प्रश्न करवामां आव्यो के भाई तमे आ ज्ञानी पुरुष नवद्वार धरावनार आ देहमां नगरीमां रहेलो छे, એવું કહેવાની શું જરૂર છે? બધા એટલે જ કહે છે સર્વો હિ દેહી સંન્યાસી असन्यासी वा देहे एव आस्ते तत्र अनर्थकं विशेषणम् इति। तो आ प्रकारનું આવું વિશેષ એટલે આવો વિશેષ નિર્દેશ કરવાની શું જરૂર છે કે ભાઈ આ દેહમાં રહેલો છે આ જ્ઞાની પુરુષ નવદ્વાર રૂપી દેહ તો બધા ધરાવે છે પણ આ દેહમાં રહેલો છે કેમ વિશેષણ એનું આ જ્ઞાની પુરુષ નવદ્વારવાળા દેહમાં રહેલો છે તો વિશેષ કરીને નિર્દેશ કરવાની શું જરૂર છે? सर्वो हि देहि सन्यासी असन्यासी वा देह एवास्ते। बधो सन्यासी होय के असन्यासी होय, ज्ञानी होय के ज्ञानी होय, बधा देहमां ज रहेला छे ने। अने दरेक देह नवद्वारवाळो छे माटे ज्ञानी अज्ञानी सन्यासी असन्यासी बधा ज आ नवद्वारवाळा पूरमा रहेला छे
તો વિશેષતા કેમ કહેવામાં આવ્યું કે જ્ઞાની પુરુષ નવદ્વારવાળા દેહમાં બધા એમાં જ રહે છે ને, બધા દેહમાં જ રહેલા હોય છે. તો આને આવું વિશેષણ શું કે આ પ્રકારે વિશેષતયા કહેવાની શું જરૂર પડી? સર્વો હિ દેહી સંન્યાસી અસન્યાસી વા દેહ એવાસ્તે. બધા દેહી હોય, દેહ ધરાવનાર હોય, સંન્યાસી હોય કે ન સંન્યાસી અસન્યાસી હોય, બધા દેહમાં જ રહેલા છે. તત્ર અનર્થકમ વિશેષણમ, તો એમ કહેવાનું કે આ સંન્યાસી દેહમાં રહેલો છે. અનર્થકમ એનાથી શું નવું કહેવામાં આવે છે? સંન્યાસી દેહમાં રહેલો છે. આ સંન્યાસ દેહમાં જ રહેલો છે ને. સંન્યાસી નવદ્વારવાળા દેહમાં રહેલો છે એવું કહેવામાં આવ્યું. પણ સંન્યાસી નથી કે અજ્ઞાની છે એ પણ આ નવદ્વારવાળા દેહમાં જ રહે છે ને. તો સંન્યાસી જ આવા દેહમાં રહે છે અને બીજો નથી રહેતો, એમ સંન્યાસીની વિશેષતયા વર્ણન કરવાની જરૂર છે ભાઈ. એ સંન્યાસીમાં કે બીજો ભેદ હોય અસન્યાસી કરતા તો જુદું, તો જુદી વાત છે. પણ કશું જતું રહ્યું એમને સંભળાય તો વાંધો નથી. જો કે હવે આવે છે ભલે ત્યાં તમને સંભળાતો હોય તો મને વાંધો, કારણ કે મને એટલું સંભળાય જ છે. તત્ર અનર્થકમ વિશેષણ, આ વિશેષણ શું? આ પ્રકારનો વિશેષ નિર્દેશ કે આ નવદ્વારવાળા પૂરમાં રહેલો છે આ સંન્યાસી, એવો વિશેષ જે નિર્દેશ છે એનો શું અર્થ છે? સંન્યાસી હોય કે અસન્યાસી હોય, બધાએ નવદ્વારવાળા પૂરમાં જ રહેલા છે. તો આ જ રહેલો છે એ રીતે એમ એ દ્વારા એમ કહેવામાં કે બીજો નથી રહેલો. સંન્યાસી જ આ નવદ્વારવાળા પૂરમાં રહેલો છે એમને કહો તો એમ કહેવા માંગો છો કે આ સંન્યાસી આ દ્વારવાળા પૂરમાં રહેલો નથી. એટલે આ પ્રકારે તમે વિશેષ નિર્દેશ કરો છો કે સંન્યાસી નવદ્વારવાળા પૂર્વ રહેલો છે. એથી શું વિશેષ કહેવામાં આવે છે? તમે એક શબ્દ વાપરો ને તો એનાથી કશીક વસ્તુ કહેવામાં આવતી હોય તો શબ્દ વપરાય. તો નવદ્વારના પૂરમાં આ દેહી એવું કહેવાની જરૂર કેમ પડી? કારણ કે સંન્યાસી હોય કે સંન્યાસી બધા એમાં જ રહેલા છે નવદ્વારવાળા પૂરમાં. અને તેથી આ વિશેષણ એટલે કે આ નવદ્વારવાળા પૂરમાં સંન્યાસ રહેલો છે એ વિશેષતા કહેવાનું અર્થ નથી. નિરર્થકમ વિશેષણ, આ શબ્દ કોઈ જુદી વસ્તુ પહોંચાડતો નથી. અને તેથી આ વિશેષણ કે આ સંન્યાસી નવદ્વારવાળા પૂરમાં રહેલો છે એ સંન્યાસી એવું કહેવાનો અર્થ રહેતો નથી. કારણ કે સંન્યાસી ન હોય તો પણ એ નવદ્વારવાળા પૂરમાં જ રહેલો હોય છે ને. અને તેથી સંન્યાસી નવદ્વારવાળા પૂરમાં રહેલો છે એ અનર્થક છે એટલા માટે કે બધા રહેલા છે. જો આ શૈલી છે. આપણામાં કદાચ પ્રશ્ન ઉપસ્થિત થાય પણ નહીં તો ભાષ્યકાર પોતે આ પ્રશ્ન ઉપસ્થિત કરે છે. આપણે વિચારતા કરે વાત તો સાચી છે, મેં તો વિચાર્યું જ નહીં. એટલે એ પોતે જ ઘણીવાર પ્રશ્ન ઉપસ્થિત કરે, પૂર્વ પક્ષ ઉપસ્થિત કરે. આ પ્રકારે આપણને વિચાર કરવા માટે પ્રેરે. એટલે આ બધી વસ્તુ પર કેવી રીતે વિચાર કરવો, એનો કેમ અભ્યાસ કરવો, એનું કેમ ચિંતન કરવું કે વિશ્લેષણ કરવું એ પણ આપણને શીખવાડાય. ઉચ્યતે યસ્તુ અજ્ઞો દેહી દેહેન્દ્રિય સંઘાત માત્ર આત્મદર્શી સહ સર્વોપી ગેહે ભૂમૌ આસને વા આસે ઇતિ મન્યતે. તો ભગવાન આ પ્રકારે સંન્યાસી આવા નવદ્વારવાળા તેમાં રહે છે એવું વિશેષ કહેવાનું પ્રયોજન એ છે. યસ્તુ અજ્ઞ દેહી, અજ્ઞાની છે,
સંન્યાસી કે સંન્યાસ અજ્ઞાની છે દેહ ધરાવનાર, દેહેન્દ્રિય સંઘાત માત્ર આત્મદર્શી. અજ્ઞાની મનુષ્ય છે ને એ દેહમાં નિવાસ કરતો નથી, દેહમાં અહંભાવ ધરાવે છે. એ વિશેષતા જે જ્ઞાની પુરુષની છે એ ભાષ્યકાર અહીંયા આગળ એનો નિર્દેહ આપણા ધ્યાન પર લાવવા માંગે છે. એ અજ્ઞો દેહી જે જ્ઞાની છે, દેહી એટલે દેહ ધરાવનાર, એટલે દેહેન્દ્રિય સંઘાત માત્ર આત્મદર્શી, જે દેહ ઇન્દ્રિયોના સંઘાત છે એને જ આત્મા માનનારો, હું દેહ છું, મન છું, બુદ્ધિ છું, આ પ્રકારે ઉપાધિમાં આત્મભાવ ધરાવનારો, સર્વોપી ગેહે ભૂમૌ આસને વાસે. આ બધા અજ્ઞાની લોકો શું માને છે? હું તો ઘરમાં રહેલો છું. આપણે પૂછીએ ક્યાં છું? લે ભાઈ, ઘરમાં છું. ભૂમૌ નીચે બેઠેલો છું, આસને આસન પર બેઠેલો છું, આસય ઇતિ મન્યતે. ક્યાં બેઠેલો છું? ઘરમાં બેઠેલો છું, આસન પર બેઠેલો છું, ભૂમિ પર બેઠેલો છું, એવું જ કહે ને માણસ. તમે શું ખોટું છે સ્વામી? આપણે એવું જ કહીએ ને, ભાઈ ક્યાં છું? ઘરમાં છું. એમ કહેવાથી આપણે શું કહી રહ્યા છીએ? દેહેન્દ્રિય સંઘાત માત્ર આત્મદર્શી. ખરેખર તો દેહેન્દ્રિય સંઘાત આ આસન પર બેઠેલો છે. દેહ ઇન્દ્રિયનો બનેલો સંઘાત એ ભૂમિ પર બેઠેલો છે, આસન પર બેઠેલો છે, ઘરમાં બેઠેલો છે. એમાં અહંભાવ ધરાવનાર કહે છે કે હું બેઠેલો છું. ખરેખર તો આ સંઘાત બેઠેલો છે. એટલે પ્રત્યય આપણા મનમાં કયા પ્રકારની એમનો નિશ્ચય છે, કયા પ્રકારની સમજ છે, એ બહુ મોટી વસ્તુ છે ને. તો કહે છે ભાષ્યકાર, નહીં દેહ માત્ર આત્મદર્શિન ગેહે ઇવ દેહે આસે ઇતિ પ્રત્યય સંભવતે. દેહ માત્ર આત્મદર્શિન, દેહને જ આત્મા માનનાર જે છે, જો બધા અજ્ઞાની લોકો આવી જાય, ગેહે ઇવ દેહ આસે, અને તેથી હું ઘરમાં છું એવું, હું દેહમાં છું એ કે હું ઘરમાં બેઠેલો છું. પણ જેમ ઘરમાં રહેલો છું તેમ દેહમાં રહેલો છું એ પ્રકારનો ખ્યાલ તો એને આવતો જ નથી. જ્ઞાની પુરુષ શું કહે છે? હું દેહમાં રહેલો છું. એ ઘરમાં હોય, એ આસન પર બેઠેલો હોય, પણ શું કહે છે? હું દેહમાં રહેલો છું. આસન પર કોણ બેઠેલું છે? દેહ બેઠેલો છે. ઘરમાં કોણ રહેલું છે? દેહ રહેલો છે. તેથી દેહને હું માનનાર એમાં જ માને કે હું ઘરમાં રહેલો છું, આસન પર બેઠેલો છું. પણ જેને આ પ્રકારનું વિવેક જ્ઞાન છે કે હું તો દેહનો વાસી છું, દેહ ધરાવનાર છું, દેહમાં નિવાસ કરનાર છું, અને તેથી હું દેહમાં, પછી દેહ ભલે જ્યાં બીજે રહેલા હોય, પહેલાં એનો પ્રત્યય કહો, એની સમજ કહો શું છે? હું દેહમાં નિવાસ કરું છું. કારણ કે એનો હું જુદો છે. અજ્ઞાની મનુષ્યનો હું જુદો છે અને જ્ઞાની મનુષ્યનો હું જુદો છે. જ્ઞાની મનુષ્ય આત્માને હું જાણે છે, અજ્ઞાની મનુષ્ય દેહને હું માને છે. કે દેહ જ્યાં રહેલો હોય ત્યાં હું છું એ માને. જ્યારે જ્ઞાની પુરુષ જાણે છે કે હું આત્મા છું દેહમાં, એ દ્વારા પછી ગમે ત્યાં રહેલો હો. એટલે જે માત્ર દેહને જ આત્મા માને છે એના મનમાં આવો ખ્યાલ જન્મે નહીં કે હું ઘરમાં રહેલો, હું દેહમાં રહેલો છું. જેમ ઘરમાં રહેલો છું એ પ્રકારનો ખ્યાલ જન્મે, એવી રીતે હું દેહમાં રહ્યો છું એવો ખ્યાલ અજ્ઞાનીનો ના જન્મે. કારણ કે દેહને તો હું માનું છું. ખાલી જ્ઞાની પુરુષને આ પ્રકારનો ખ્યાલ જન્મે કે હું દેહમાં રહેલો છું. એટલા માટે ભગવાન વિશેષ થયા કહે છે કે જ્ઞાની પુરુષમાં આ પ્રકારનો પ્રત્યય છે, આ પ્રકારનો નિશ્ચય છે, આ પ્રકારની સમજ છે. આગળ કહે છે
देहादि संघात व्यतिरिक्त आत्मदर्शिनस्तु देहे आसे इति प्रत्ययः उपपद्यते। देहादि संघात व्यतिरिक्त आत्मदर्शी जे પોતાને આ દેહાદિ સંઘાતથી ભિન્ન જાણે છે, સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર વ્યતિરિક્ત पंचकोशातीत अवस्थात्रय साक्षी सन और जे जाने से स्थूल सूक्ष्म कारण शरीरात व्यतिरिक्त आ त्रणेय शरीर व्यतिरिक्त छू, पंचकोश से अतीत छू, अवस्थात्रय साक्षी छू वगैरह आ प्रकारे उपाधिना आत्मा वच्चेनो भेद है जेने स्पष्ट है। देहादि संघात व्यतिरिक्त आत्मदर्शिनस्तु आम पोते आत्मा एटले के हूँ देहादि व्यतिरिक्त छू ये प्रकारनी ज्ञान जेनामां छे तेम देह आसे एना मनमा हूँ देहमां छू ये प्रकारनो प्रत्यय के प्रकारनो निर्णय जन्मे। अज्ञानी मनुष्य में क्यारे पण आ प्रकारनो ख्याल न जन्मे कि हूँ देहमां छू, शू के हूँ घरमां छू। જ્યારે જ્ઞાની પુરુષમાં આ પ્રકારનો ખ્યાલ છે કે હું દેહમાં છું, પછી દેહ દ્વારા ઘરમાં છું એ જુદી વાત છે, પણ હું ક્યાં છું? દેહમાં છું। देहादि संघात व्यतिरिक्त आत्मदर्शिनस्तु देहे आसे इति प्रत्यय उपपद्यते। देहादि संघातથી પોતાને ભિન્ન જાણે છે એને આ પ્રકારનો પ્રત્યય आ प्रकार ख्याल कि आ प्रकार ज्ञान जन्मे कि हूँ देह में रहेलो छूं। परकर्मणाम च परस्मिन् आत्मनि अविद्या अध्यारोपितानां विद्यया विवेक ज्ञानेन मनसा संन्यासः उपपद्यते। परकर्मणां च परस्मिन् आत्मनि अविद्या अध्यारोपितानां तो अज्ञानी मनुष्य में शू थतुं होय छे? परकर्मणां वास्तव में कर्म बधा आ देहेन्द्रिय संघातथी थई रह्या छे। परस्मिन् आत्मनि एनो अध्यास थाय छे, अध्यारोप थाय छे, आत्मा अन्य छे। तो देहादि संघात एक है जेना वडे कर्म थई रह्या छे, बधा कर्म नो अध्यास आत्मा पर थाय छे, એટલે आत्मा कर्म करी रह्यो छे ई प्रकारनो भ्रम जे धरावे छे। विद्या विवेक ज्ञानेन मनसा संयुक्तोपद्यते। विद्या આવી જાતનું છે પણ વિદ્યા એટલે કેમ જ્ઞાની પુરુષને આ પ્રકારનું જ્ઞાન છે એવું વિશેષતા શું કારણ શું? કારણ કે અજ્ઞાની છે તો દેહમાં જ અહંભાવ ધરાવે છે, જ્યારે વિદ્યા વિવેક જ્ઞાનેન વિદ્યાથી જ્ઞાન વિવેક જ્ઞાન છે આત્માનાત્મ વિવેક જેનામાં છે એ મનસા સંન્યાસ ઉપદ્ધતિ જાણે છે કે આ સર્વકર્મ સંઘાત દ્વારા થઈ રહ્યા છે અને ત્યારે હું કંઈ કરતો નથી, નૈવ કિંચિત કરોમીતિ એવું જાણે છે। તેથી આ પ્રકારનો સંન્યાસ મનસા એટલે વિવેક બુદ્ધિયા સંન્યાસ ઉપપદ્યતે। મનથી વિવેક બુદ્ધિથી એના મનમાં આ પ્રકાર અને સંન્યાસ કહેવામાં આવે, જ્ઞાનને સંન્યાસ કહેવામાં આવે કે સર્વકર્મ ઉપાધિ દ્વારા થઈ રહ્યા છે અને હું કંઈ કર્મ કરતો નથી, હકીકત છે બધાય માટે। પણ અજ્ઞાની મનુષ્ય કારણ કે આ ઉપાધિના ધર્મનો આત્મનો અધ્યારોપ કરે છે, મને માને છે કે હું કર્મ કરું છું। એવો અધ્યારોપ જ્ઞાની પુરુષ કરતો નથી, એ જાણે છે કે ઉપાધિ વડે કર્મ થઈ રહ્યા છે, હું કંઈ કરતો નથી। અને એ રીતે આ જ્ઞાનરૂપી સંન્યાસ સંન્યાસ મનસા ઉપપદ્યતે। આમાં સંન્યાસ એટલે કોઈ કર્મ નથી કે કર્મ છોડી દીધું,
પોતે કર્મ કરે ભ્રમ ધરાવતો હોય તો કર્મ છોડવાનો પ્રશ્ન આવે. એ બધા કરતા હોય, પણ આ તો એ પ્રકારનો ભ્રમ ધરાવતો નથી, અને માટે તેથી એણે કર્મ છોડવાનો પ્રશ્ન ઉભો થતો જ નથી. એટલે વિદ્યા વિવેક જ્ઞાન મનસા, બસ આ વિવેક જ્ઞાન થયું કે સર્વકર્મ ઉપાધિ દ્વારા થઈ રહ્યા છે મારી સન્નિધિમાં. એ વિવેક જ્ઞાનથી એનું નામ સંન્યાસ. સંજ્ઞા મનસા સંન્યાસ. એને બહારનો સંન્યાસ તો લીધો નથી. આપ કહો છો કે આ સંન્યાસી છે, ક્યાં છે? એ મારા તમારા જેવો જ દેખાય છે, પણ મનસા એ મનથી સંન્યાસ શક્ય છે. ઉપપદ્યતે એટલે કે એ તર્ક સંગત છે, કારણ કે પોતે કર્મ કરે છે પણ મનનો ભ્રમ જ છે, બીજું કોઈ પ્રકારનું પરિવર્તન થયું નથી. સામાન્ય માણસો ભ્રમ ધરાવે છે કે હું કર્મ કરું છું, વાસ્તવમાં આ ઉપાધિ કર્મ કરી રહી છે. બસ એ ભ્રમ દૂર થઈ ગયો. અંતેથી એ સંન્યાસ એટલે ભ્રમ મુક્તિ, એવું તો મનમાં એ ભ્રમમાંથી મુક્તિ થઈ. એના માટે આ સંન્યાસ મનમાં જ છે. પછી એણે બહારથી સંન્યાસ લેવો હોય તો જુદી વાત છે. બહારથી એવા પ્રકારની વિધિપૂર્વક સંન્યાસ લે એ જુદી વાત છે. ન લે તોય કંઈ એવી ભગવાન તો એવું વર્ણન કર્યું જ નથી ક્યાંય. એવા વિધિપૂર્વકના સંન્યાસમાં એ તો માનતા જ નથી લાગતા. કોઈ જગ્યાએ કર્મનો ત્યાગ કહેતા જ નથી. અવિદ્યાનો ત્યાગ છે, અવિવેકનો ત્યાગ, એવું જ કહેશે. એમને ભય છે કે બધા કર્મ છોડી મારું થશે શું, મારા સંસારનું શું થશે? એટલે કોઈને કર્મનો ત્યાગ કરવાનો અહીંયા ગીતામાં કહ્યું જ નથી. આ તો આ રહસ્ય છે જે આપણી વચ્ચે જ છે. પણ એટલે વિવેક જ્ઞાને ને મનસા સંન્યાસ ઉપપદ્યતે. આગળ કહે છે ઉત્પન્ન વિવેક વિજ્ઞાનસ્ય સર્વકર્મ સંન્યાસનોપી ગેહે ઇવ દેહે એવ નવદ્વારે પુરે આસનમ પ્રારબ્ધ ફલ કર્મ સંસ્કાર શેષ અનુવૃત્યા દેહે એવ વિશેષ વિજ્ઞાનોત્પત્તેઃ દેહે એવ આસ્તે ઇતિ અસ્તિ વિશેષણ ફલમ વિદ્વત અવિદ્વત પ્રત્યભેદ અપેક્ષત્વાत्. ઉત્પન્ન વિવેક વિજ્ઞાનસ્ય, જેનામાં આ પ્રકારનું વિવેક જ્ઞાન જન્મ્યું છે. સર્વકર્મ સંન્યાસીનો બી, તેથી એ જ્ઞાનથી સર્વકર્મથી એ મુક્ત છે, સર્વકર્મથી સંન્યાસી છે. તેથી એને પણ ગેહે એવ દેહ એવ નવદ્વારે પુરે આસનમ, એ પણ ગેહે એવ જાણે ઘરની અંદર હોય તેવી રીતે સામાન્ય માણસ ઘરમાં બેઠું છે એમ કે આ જાણે કે હું દેહમાં બેઠેલો છું. આવું એટલે કે આ વસ્તુ હોય છે, જ્ઞાની પુરુષ હોઈ શકે. જ્ઞાની પુરુષમાં આ પ્રકારનું જ્ઞાન હોય કે સર્વકર્મ ઉપાધિ દ્વારા થઈ રહ્યા છે, અને એ થઈ રહ્યા ત્યારે પણ હું સર્વકર્મ સંન્યાસી છું, હું કરતા છું. એટલે આ પ્રકારનો સંન્યાસ સંભવિત છે. કેમ? કારણ કે આવો જ્ઞાની પુરુષ પણ જીવંત છે. એટલા માટે એવું હોત કે જ્ઞાન થયું તરત માણસ જતું રહેતું હોત. એવું માનનારામાં કેટલાક છે કે જ્ઞાન થયા પછી આ દેહને કોઈ ઉપયોગ નથી ને. ઉપયોગ ના હોય તો વસ્તુ ટકે નહીં, આ કુદરતનો નિયમ છે. અંતેથી કેટલાક માનનારા છે કે એવું જ્ઞાન થાય કે થોડા દિવસમાં 3 અઠવાડિયામાં જતો રહે. જ્યારે અહીં ભાષ્યકાર કહે છે પ્રારબ્ધ ફલ કર્મ, પ્રારબ્ધ કર્મફળ, પ્રારબ્ધ ફલ કર્મ, પ્રારબ્ધના ફળરૂપી કર્મ, આનું પણ પ્રારબ્ધ છે ભૂતકાળનું, એનું ફળ શું છે? એ પછી કર્મ કરાવે છે. અને સંસ્કાર શેષ અનુવૃત્યા,
તો એ પ્રકારના કર્મના સંસ્કાર છે. પૂર્વમાં જે કર્મ કરેલા છે એ પ્રકારના સંસ્કારના છે, અને પ્રારબ્ધ કર્મ પ્રારબ્ધને કારણે એ પ્રકારના સંસ્કારથી પ્રેરાઈને સંસ્કાર શેષ અનુવૃત્યા હજી કંઈક કર્મ કરવાના બાકી હશે ઉપાધિ દ્વારા. ભગવાનની યોજનામાં આ દેહ દ્વારા હજી કંઈક કર્મ કરવાના બાકી હશે, એટલા માટે આ જ્ઞાની પુરુષ પણ જીવંત છે. સંસ્કાર શેષ અનુવૃત્યા, તેથી એ પ્રારબ્ધ કર્મથી જન્મના સંસ્કાર છે એ બાકી છે. તેથી ભલે એ તો એક વસ્તુ, પણ દેહમાં રહ્યો છું કેમ કહ્યું? દેહ એવ વિશેષ વિજ્ઞાનોત્પત્તિ હે. આ પ્રકારનું વિશેષ વિજ્ઞાન કે હું અકર્તા આત્મા છું, ઉપાધિનો દ્રષ્ટા છું, સાક્ષી છું, અકર્તા આત્મા છું, એ પ્રકારનું વિશેષ જ્ઞાન. સામાન્ય મનુષ્યનું કરતા છું એ પ્રકારનું જ્ઞાન હોય, અને વિશેષ જ્ઞાન હું અકર્તા છું એ પ્રકારનું જ્ઞાન પણ દેહની આ ઉપાધિમાં જ થાય, મનુષ્ય દેહમાં જ થઈ શકે. બીજા કોઈ દેહમાં આ પ્રકારની ક્ષમતા નથી કે આ જ્ઞાન થાય. આવું જ્ઞાન તો માત્ર મનુષ્યની ઉપાધિમાં જ થઈ શકે. એટલે જ કહે છે કે દેહ એવા વિશેષ વિજ્ઞાનોત્પત્તિ હે. મનુષ્ય દેહની અંદર જાઓ વિશેષ વિજ્ઞાન જન્મે કે હું કરતા છું, અકર્તા છું. દેહ એવા એ આસ્થેથી અસ્થિ એવ વિશેષણ ફલમ, અને માટે હું દેહમાં જ રહેલો છું, ઘરમાં નહીં, દેહમાં જ રહેલો છું. બીજું શું કહે? હું ઘરમાં રહેલો છું. આ શું કહે છે? હું દેહમાં રહેલો છું. આ વિશેષણ થયું. તો ભગવાને આ પ્રકારે કહેવાનું પ્રયોજન છે કે આ જ્ઞાની પુરુષને પ્રારબ્ધ હોવાને કારણે હજી એ જીવંત છે. તેથી દેહ સાથે એ પ્રકારનો સંબંધ છે, અને દેહ પ્રારબ્ધને વશ છે. મારા દેહ દ્વારા પ્રારબ્ધથી પ્રેરિત બધા કર્મ થઈ રહ્યા છે, અને બીજા લોકોની દૃષ્ટિએ જ્ઞાની આ કર્મ કરી રહ્યો છે એવું લાગે, અને તેથી કે ચાલો એ કર્મ કરી રહ્યો છે. અસ્તિ એવ વિશેષણ ફલમ, માટે દેહમાં રહેલો છે એ વિશેષ કહેવાનું પ્રયોજન આ છે કે એ પ્રારબ્ધ કર્મના કારણે આ જ્ઞાની જીવંત છે, અને મારા દેહમાં અહમભાવ વગર રહેલો છે. અને તેથી દેહ તથા કર્મ જે એ કરી રહ્યા હોય એ દુનિયામાં વિદ્વત અવિદ્વત પ્રત્યય ભેદ અપેક્ષત્વાદ. વિદ્વાનનો પ્રત્યય છે હું દેહમાં રહેલો છું, અવિદ્વાનનો પ્રત્યય છે હું ઘરમાં રહેલો છું. પ્રત્યય એટલે નિશ્ચય, સમજ. તો વિદ્વાન કહો, જ્ઞાની પુરુષ કહો, એની સમજ શું છે? હું દેહમાં રહેલો છું. અજ્ઞાની શું માને છે? હું ઘરમાં રહેલો છું. તેથી એને એ પ્રકાર જ્ઞાની અને અજ્ઞાનીમાં આ સમજમાં આ પ્રકારના ફેર હોવાના કારણે ભગવાન કહે છે. ભગવાને કહ્યું કે આ નવદ્વાર રૂપી પુરી રૂપી દેહમાં રહેલો છે એવું ભગવાને કહેવાની જરૂર શું? કારણ કે આ પ્રકારનું જ્ઞાન ધરાવનાર આ વિદ્વાન જીવંત છે. બીજા બધા લોકો દેહમાં જ રહે છે, કે જુદા નથી રહેતા, પણ દેહ અહમભાવ ધરાવવાને કારણે હું ઘરમાં રહું છું એવું બીજા લોકો ભ્રમ ધરાવે છે. તેના જાણે છે કે હું દેહમાં રહેલો છું એવું કહેવાની જરૂર કેમ? આવા માણસો છે, આવા વિદ્વાનો કે જ્ઞાની પુરુષો છે જે આ પ્રકારનું જ્ઞાન ધરાવનારો હોય કે હું દેહમાં રહેલો છું. તો દેહ છે કેમ ભાઈ? જ્ઞાન થયા પછી દેહની આવશ્યકતા શું? એક જ કે જેણે આ દેહ ઉત્પન્ન કર્યો એ પ્રારબ્ધ કર્મ છે. દેહ ઉત્પન્ન કરનાર કોણ છે? જ્ઞાની નહીં, જ્ઞાનનું પ્રારબ્ધ. જ્ઞાન થાય ત્યારે પ્રારબ્ધ પૂરું થઈ ગયો નિયમ નથી. એટલે પ્રારબ્ધ હોય જ, કારણ દેહની અંદર જ્ઞાન થવું જોઈએ. તેથી દેહ થોડુંક તો બાકી રહે જ કંઈક. તેથી જ્ઞાન ઉત્પન્ન થયા છતાંય પણ પ્રારબ્ધ હોવાના કારણે આ દેહનું અસ્તિત્વ છે, અને આ ઈશ્વરની યોજના પ્રમાણે દેહ દ્વારા કર્મો થઈ રહ્યા છે. પ્રારબ્ધ કર્મ સંસ્કાર દેહ એવ, એટલે વિદ્વત અવિદ્વત પ્રત્યય ભેદ અપેક્ષત્વા.
વિદ્વાન આ પ્રકારે જણાય છે કે હું દેહમાં છું, અજ્ઞાની માને છે કે હું ઘરમાં છું. યદ્યપિ કાર્યકરણ કર્માણી અવિદ્યા આત્મની અધ્યારોપિતાની સંન્યસ્યાસ્તે ઇતિ ઉક્તમ તથાપિ આત્મસમવાયિતો કર્તૃત્વમ કાર્યતૃત્વમ ચ સ્યાत् ઇતિ આશંક્યાઃ નૈવ કુર્વન્ન સ્વયં ન કાર્યકરણાनि કારયન ક્રિયાસુ પ્રવર્તયન. યદ્યપિ કાર્ય કરણ કર્માણી અવિદ્યા આરોપિતાની આત્મની અધ્યારોપિતાની, બધાય માટે કર્મ થઈ રહ્યો છે કાર્ય કરણ સંઘાત દ્વારા. કાર્ય એટલે સ્થૂળ દેહ, કરણ એટલે સૂક્ષ્મ દેહ. આ સ્થૂળ અને સૂક્ષ્મ દેહનો સંઘાત છે એ જ બધું કર્મ કરી રહ્યો છે જ્ઞાની કે અજ્ઞાની માટે. પરંતુ આ કાર્ય કરણ સંઘાત દ્વારા જે કર્મ થઈ રહ્યા છે એને અજ્ઞાની મનુષ્ય એનો આત્મા પર અધ્યારોપ કરીને માને છે કે હું કર્મ કરું છું. તેથી સંન્યસ્યાસ્તે ઇતિ ઉક્તમ, જ્ઞાની પુરુષ આ પ્રકારનો અધ્યારોપ નથી કરતો. બસ આટલો જ ફેર છે. તો અજ્ઞાની અધ્યારોપ કરે છે, જ્ઞાની અધ્યારોપથી મુક્ત છે એટલે કહેવામાં આવ્યું કે ભાઈ સંન્યસ્યાસ્તે ઇતિ ઉક્તમ. બાકી બધું સરખું જ દેખાય છે. આમ જ્ઞાનીને અજ્ઞાનીના બહારના દેખાવામાં કોઈ ફેર નથી. એટલે મનસા સંન્યસ્યા, આ મનમાં વિવેક બુદ્ધિથી આ છે જ્ઞાન. અંતેથી આ બધા કર્મનો હવે અધ્યારોપ થતો નથી. એનું નામ સંન્યાસ. સંન્યાસ અર્થ એ કર્મ કરતો બંધ થઈ ગયો નથી, એની ઉપાધિ કર્મ કરતી એવું પણ નથી. બધું પહેલાંની જેમ જ ચાલે છે. છતાં એની સમજમાં પરિવર્તન આવી ગયું છે કે હવે હું તો આમાં રહેલો દેહી છું અને તેથી આ દેહ કર્મ કરે છે, હું કરતો નથી. એ રીતે આ વિવેક બુદ્ધિ આનું નામ સંન્યાસ, આ જ્ઞાનનું નામ સંન્યાસ. એટલે સંન્યાસ છે આસ્તે ઉક્તમ. તેથી આ બધા કર્મનો સંન્યાસ કરીને એ રહેલો છે એમ કહેવામાં આવ્યું. હવે એક પ્રશ્ન બીજો પૂછે. આ વાત તો આપની સાચી, ચાલો સમજ્યા કે ઉપાધિ દ્વારા થનાર કર્મ છે. હવે એનો એને સંન્યાસ કર્યો કેવી રીતે? એને અહમભાવમાંથી મુક્ત થઈ, બીજી કોઈ રીતે નહીં. અહમભાવ મુક્ત થયો નવો સંન્યાસ, એ પ્રકારનો સંન્યાસ એને કર્યો. તથાપી પછી પ્રશ્ન કોઈ પ્રશ્ન કરે તો પણ આત્મસમવાય એટલે ચાલો બે પ્રકારના કર્મ કયા. એક તો આ દેહમાં ઇન્દ્રિયરૂપી કાર્યકરણ સંઘાત વડે થતા કર્મનો અધ્યારો આત્મા પર કરવામાં આવે છે. બીજો આત્મા પોતે કર્મ કરે છે ને, કેમ ના કરે? આત્મસમવાય તો કર્તૃત્વમ એટલે આત્મસમવાય એટલે કે આત્માનો સ્વભાવ છે. સમવાયનો અર્થ એ છે કે જે દૂર ના કરી શકાય, જુદું ના કરી શકાય. એટલે કર્તૃત્વ આત્માનો સ્વભાવ જ છે. જેવી રીતે આ ગળપણ છે, સાકરનો સ્વભાવ છે, જુદા ના કરી શકાય, સમવાય સંબંધ કહેવાય ને. તેવી રીતે એવી એક પ્રશ્ન કરવામાં, આ શંકા ઉત્પન્ન કરવામાં આવે. એવું કેમ ના હોય કે કર્મ કરવું આત્માનો સ્વભાવ જ છે? એટલે ચાલો બે પ્રકારના કર્મ કયા. એક કર્મ છે અનાત્મા વડે થતા કર્મ છે, કાર્યકરણ સંઘાત દ્વારા થતા કર્મ છે. એક ચાલો એને ત્યાગ કરી દો. અહમભાવનો ત્યાગ કરવાથી કાર્યકરણ સંઘાત દ્વારા થતા કર્મનો સંન્યાસ થઈ ગયો. પણ આત્મા પોતે જે કર્મ કરે છે એ તો ત્યાગી જ ના શકાય ને, એ તો સ્વભાવ છે આત્માનો. આત્મસમવાય તો કર્તૃત્વ કાર્યત્વ સ્યાદ. કોઈ કહે છે કે આત્મા સ્વભાવ જે છે એવું કર્તૃત્વ એટલે કર્મ કરવું, કારયિત્વ તો કરાવવું. અહીં અર્જુન કરતા છે, ભગવાન કારયિતા છે, કરાવનાર છે. અથવા ચાલો કરતા અને કારયિતા, કરનાર અને કરાવનાર. એટલે તમે કહો કે હું કર્મ કરતો, હું કર્મ કરાવું છું ઉપાધિ વડે, એમ પણ કહેવાય.
એટલે ભલે ચાલો આપના કહેવા પ્રમાણે ઉપાધિ વડે થતા કર્મમાં અહંભાવ ન હોવાને કારણે એ કર્મનો જ્ઞાનથી વિવેક જ્ઞાની ત્યાગ થઈ ગયો, પણ આત્મા પોતે જે કર્મ કરે છે એ તો રહેવાના જ ને. એટલે આત્મસમવાય, આત્મામાં જે કર્તૃત્વ છે, પોતાનો સ્વભાવ સ્વાભાવિક અને કરાવવું એવું પણ જે સ્વભાવ છે એ તો રહેવાનો જ. એવી શંકા કરીને ભગવાન કહે છે નૈવ કુર્વન્ન કારયન, નૈવ કુર્વન સ્વયં ન, પોતે આત્મા પોતે કર્મ કરતો નથી, કાર્યકરણાની કારયન, અથવા તો આ કાર્યકરણ સંગાત અને પ્રેરિતો પણ નથી. આત્મા કોઈને એમ કે ચાલો એ કશું કરતો, આત્મા કંઈ કરતો નથી, પણ એની સન્નિધિથી આ કાર્યકરણ સંગાતને પ્રેરણા તો જન્મે ને. આ કાર્યકરણ સંગાત છે, સ્થૂળ સૂક્ષ્મ દેહ છે, સ્વભાવજી તો અચેતન છે. એનામાં ચેતનતા ક્યાંથી આવી? આત્માની સન્નિધિમાં કાર્યકરણ સંગાત ચેતનવાન બન્યો. ના એવું કહેવાય ને કે આત્મા એને પ્રેરણા આપે છે એટલે કાર્યકરણ સંગાત કર્મ કરે છે. ચાલો એવું કેમ ના હોય કે આત્મા સ્વયં કર્મ કરતો કાંઈ અકર્તા છે, પરંતુ પોતાની સન્નિધિથી આ કાર્યકરણ સંગાતને ચેતનતા પ્રદાન કરીને એની બધે કર્મની પ્રેરણા કરે છે, કર્મ કરાવે છે, એવું તો હોય કે નહીં? એ આશંકા, આ પ્રકારે શંકા કરીને કહે છે નૈવ કુર્વન્ન કાર્ય, નૈવ કુર્વન્ન સ્વયં, આત્મા સ્વયં કર્મ કરતો નથી, ન કારયન કાર્યકરણાની, આ કાર્યકરણ સંગાત છે એની પાસે કરાવતોય નથી. ચાલો આત્મા નહીં કરતો હોય પણ આ બધા કરાવતો તો કંઈ કરતો પણ નથી અને કરાવતો પણ નથી. નૈવ કુર્વન ન કાર્ય, આવો પ્રશ્ન જન્મી શકે કે ચાલે ન કરતો તો કરાવતો તો હોય ને, તો કરાવતો પણ નથી. કોઈ પ્રકારનો નિર્વિકાર આત્મા એ જ આખો ભગવદ્ ગીતામાં બીજા અધ્યાયથી માણીને આ મૂળભૂત વિચાર રહેલો છે, એટલે કેન્દ્રીય વિચાર રહે છે. એ જ વસ્તુ આવે છે બીજા બધા રૂપની અંદર. તો કહે છે, એક પ્રશ્ન કરે છે કર્તૃત્વ કારયતૃત્વમ ચ આત્મનો ન યત્ર વિચારયતિ. ચાલો કર્તૃત્વની આત્મામાં કારયતૃત્વ નથી, કરવાપણું નથી, કરાવવાપણું પણ નથી. એ ભગવાને કહ્યું ને સમજાવ્યું, પણ વિચારે તેનો વિચાર કરે છે કે આ કઈ આનો અર્થ શું કરવાનો. એટલે માત્ર શબ્દો જ આપણે જાણીએ નહીં, પણ એટલા માટે એનો શું અર્થ થાય એની સમજ આપણને આપે છે. એટલે વિચાર કરે છે આ વસ્તુ પર. કિમ યત તત કર્તૃત્વમ કારયતૃત્વમ ચ દેહિનઃ સ્વાત્મસમવાયી સત સંન્યાસાદ ન સંભવતી યથા ગચ્છતઃ ગતિઃ ગમન વ્યાપાર પરિત્યાગે ન સ્યાત તદ્વત. આમાં આપણને વિકલ્પ આપે છે. યથા ગચ્છતઃ ગતિ, એક માણસ ચાલી રહ્યો છે, ગતિ ગમન વ્યાપાર, એ ચાલી રહ્યો છે એટલે ચાલવાની જે પ્રવૃત્તિ છે એ છોડી દીધી. ચાલનાર છે ચાલતો નથી, ચાલવું એનો સ્વભાવ હતો એ છોડી દીધું, અંતેથી એણે ગતિનો ત્યાગ કર્યો, માટે હવે ઊભો રહ્યો. તેવી રીતે કર્મ કરવો આત્મનો સ્વભાવ છે અને એ કર્મ એણે છોડી દીધું માટે નથી કરતો. સમજ પડી ને? કે આ કર્મ કરવું આત્માનો સ્વભાવ છે અને હવે આ જ્ઞાન થયા પછી એને છોડી દીધું, એવું હોઈ શકે ને? માણસ ચાલતો હોય, ગતિમાન છે, અને હવે ચાલવાનું બંધ કર્યું એટલે ગતિ રહિત બની ગયો.
તેમ કર્મ કરવું આત્માનો સ્વભાવ છે અને જ્ઞાનથી વિકર્મ છોડી દીધું એટલે કર્મ કરતું નહીં એવું કહેવાનો પ્રયોજન એવું તો હોઈ શકે. એ પ્રકારની પણ આમાં એવું એક્સપ્લેનેશન એ પ્રકારની પણ સમજ હોઈ શકે ને. કિમ યત્તત કર્તૃત્વમ કારયિત્વમ ચ દેહિના સ્વાત્મ સમવાય સત. એ જે દેહી એટલે આત્મા છે એનો સ્વભાવ છે કર્મ. આ તો પ્રશ્ન છે, પૂર્વ પક્ષ છે કે દેહી એટલે આત્મા જે નહીં તો માને કે આપણે એવું કહીએ તો અહીંયા આ જે પ્રશ્ન કર્યો છે કે દેહી છે આત્મા છે એવું કોઈ માને કે આત્મા જ કર્મ કરે છે અને કરાવે છે એટલે ભગવાન કહે છે નૈવ કુર્વન્ન કાર. એ નથી કરતો, નથી કરાવતો. એટલે માણસ કરતો હોય ત્યારે કહેવાનો પ્રશ્ન આવે કે નથી કરતો. કોઈ કરતું હોય ને કરાવતું હોય ત્યારે કહેવાનો અર્થ છે કે નથી કરતું, નથી કરાવતો. એટલે આત્મા કરતોય નથી ને કરાવતો ભગવાનને કહેવાની જરૂર શું પડી? ભગવાન શું કહે છે? આત્મા કર્મ કરતોય નથી અને કરાવતોય નથી. તો કોણ કહે છે કરે છે? પણ કોઈ કહેતું હશે ત્યારે. એટલે ભગવાને આ પ્રકારે કરવું કર્તૃત્વ કારયિતૃત્વ નકારવાની જરૂર કેમ પડી? દેહીને સ્વાત્મ સમવાય સત કે કરવું અને કરાવવું આ દેહી છે, આત્મા છે નો સ્વભાવ છે. સામાન્ય સંજોગોમાં કરી રહ્યો છે, કરાવી રહ્યો છે. સંન્યાસાત ન સંભવ. સંન્યાસ લીધો એને કારણે આત્મા સ્વભાવ બદલાઈ ગયો. હવે પહેલાં કરતો હતો ને કરાવતો હતો. સર્વકર્માણી મનસા સંન્યસ્ય. બધા કર્મનો મનથી ત્યાગ કર્યો. એ સંન્યાસને કારણે હવે એ કર્મ કરતો નથી, કરાવતો. એવું તો ના હોય ને. એવું તો ભગવાન કર્યું ના હોય. પહેલાં કર્મ કરતો હતો, કરાવતો હતો. હવે સંન્યાસ લીધો એટલે નથી કરતો, નથી કરાવતો. એવું ના હોય. તમે શું કહો છો? કરતો ક્યારેય નહોતો કરતો અને ક્યારેય નથી કરાવતો. ભગવાને તો શું કહ્યું કે જ્ઞાન થયા પછી વિવેકી કર્મ કરતો નથી ને કરાવ. એટલે એને પહેલાં કરતો હતો. આ જ્ઞાન થયા પહેલાં એ વિવેકી કર્મ કરતો હતો અને કરાવતો હતો અને હવે જ્ઞાન થવાથી કરતો નથી અને કરાવતો નથી. એવું કેમ ના હોય? એટલે કે કરવું અને કરાવવું બંને આત્માનો સ્વભાવ છે. જ્યારે જ્ઞાન નહોતું ત્યારે એ કરતો હતો અને કરાવતો હતો. એ ખરો. જ્ઞાન થયા પછી હવે એને છોડી દીધું. એવું હોય કે નહીં હોય? યથા ગચ્છત ગતિ ગમન વ્યાપાર પરિત્યાગ સ્યાત ન સ્યાત. જેવી રીતે જે ચાલી રહ્યો છે ચાલવું એટલે ગતિમાન હોવું. ગમન વ્યાપાર ચાલવાની પ્રવૃત્તિ. હવે એ ચાલતો નથી ને ચલાવતો નથી. એટલે પહેલાં ચાલતો હતો અને ચલાવતો હતો. હવે એણે ચાલવાની જે પ્રવૃત્તિ હતી એ છોડી દીધી, માટે ચાલતો નથી. તેમ આત્મા પહેલાં કર્મ કરતો હતો અને હવે નથી કરતો એટલે કર્મ કરવાની પ્રવૃત્તિ છોડી દીધી કે કરાવવાની પ્રવૃત્તિ. એવું તો નથી ભગવાન, એવું તો નથી કહેવા માંગતા ને. એવું છે. અથવા કિમ વા સ્વતઃ એવ આત્મનઃ નાસ્તિ ઇતિ. પહેલાં કરતો હતો અને કરાવતો હતો, હવે નથી કરતો કે ક્યારેય કરતો હતો. સ્વતઃ એવ આત્મા નાસ્તિ. સ્વયં આત્માના સ્વયં કરવું કરાવવું આત્માના સ્વયંમાં છે જ નહીં. એટલે સંન્યાસનું નામ આ જ્ઞાન કે હું કરતો નહીં કરાવતો નથી કે પછી સંન્યાસને કારણે હવે એ કરતો અને કરાવતો અટકી ગયો. શું અર્થ કરવાનો? અત્ર ઉચ્યતે ન સ્યાત્મનઃ સ્વતઃ કર્તૃત્વં કારયિતૃત્વં ચ ઉક્તમ હિ અવિકાર્યો અયમુચ્યતે શરીરસ્થોપી કૌન્તેય ન કરોતિ ન લિપ્યતે ઇતિ ધ્યાયતિ ઇવ લેલાયતિ ઇવ
इति श्रुतेः। પ્રશ્ન થયો ને એ પહેલાં આત્મા કરતો હતો ને એ બંધ થઈ ગયું કે કરવું અને કરાવવું આત્મા સ્વભાવમાં જ નથી? અત્ર ઉચ્ચતે તો ઉત્તર આપવામાં આવે છે નાસ્ત્યાત્મના સ્વતઃ કર્તૃત્વમ કારયતૃત્વમ છે. આત્મામાં સ્વભાવથી કરવાપણું કે કરાવવાપણું છે જ નહીં. આત્મા કયો નિર્વિકાર છે, કુટસ્થ છે, અકર્તા છે, ક્યારેય કરતો નથી અને કરાવતો નથી. એ તો આપણે માનતા હતા કે હું કરું છું ને કરાવું છું માટે કહેવામાં આવ્યું કે હવે નથી કર્યું એટલે કે માન્યતા જતી રહી. જ્ઞાન નીકળ્યા ભ્રમ જતો રહ્યો એટલો જ ફેર પડ્યો. તો સ્વતઃ કર્તૃત્વ કાર્યતૃત્વ નથી એવું ક્યાં કહ્યું મહારાજ? ભગવાને કયા શબ્દમાં કહ્યું આત્મા કર્તૃત્વ નથી? તો કહે છે અવિકાર્યો એમ ઉચ્ચતે, એમ અવિકાર્ય ઉચ્ચતે. આ આત્મા અવિકાર્ય નિર્વિકાર કહેવામાં આવે છે. શરીરસ્થોપી કૌંતેય ન કરોતિ ન લિપ્યતે, એ ક્યાં આવે છે? તેરમા અધ્યાયમાં આવે અવિકાર્યો એમ ઉચ્ચતે. જોઈ નાખ્યો બીજા 25 ઓલ રાઈટ, સરસ, દેટ્સ ગુડ. તો શરીરસ્થોપી, શરીરમાં રહેલો હોવા છતાં પણ ન કરો તેને લિપ્યતે, એ કરતોય નથી અને લેપાયમાન થતો નથી. એથી આ બે જે ઉદ્ધરણો છે ગીતામાં છે એટલે ઇતિ કહ્યું. ધ્યાયતિ હોય લેલાયતે ઇતિ, એ ક્યાંથી આવે છે? બૃહદારણ્યક શ્રુતિમાંથી આવે. ઉપનિષદમાં આપણે એને જુદું કર્યું. ધ્યાયતિ હોય લેલાયતે ઇતિ શ્રુતે. પેલું ભગવદ્ ગીતાના જ બે ઉદ્ધરણો હતા. આ ઉપનિષદમાંથી જાણે કે ધ્યાન કરે છે, જાણે કે વિક્ષિપ્ત થાય છે. લેલાયતી મન જાણે કે એકાગ્ર છે, જાણે કે વિક્ષિપ્ત છે, જાણે કે આત્મા ધ્યાન કરે છે, જાણે કે વિક્ષિપ્ત છે. ટૂંકમાં ઉપનિષદમાં પણ કહેવામાં આવ્યું કે એકાગ્રતા કે એકાગ્રતા ભાવ એ બધા મનનો સ્વભાવ છે. ઇતિ આત્માનો સ્વભાવ નથી. ઇતિ દ્વારા એમાં આત્મામાં નિષેધ કરવામાં આવ્યો. અને ગીતામાં સ્પષ્ટ જ કહ્યું શરીરસ્થો વિકાંતય ન કરો, એ શરીરમાં હોવા છતાં પણ કરતો પણ નથી અને લેપાયમાન પણ થતો નથી. હવે બીજા અધ્યાયમાં કહ્યું અવિકાર્યો એમ અવિકાર્ય ઉચ્ચતે. આત્મા અવિકાર્ય છે, નિર્વિકાર છે. કરવું એ વિકાર છે. કરવું, કરાવવું, કર્તૃત્વ, કાર્યત્વ બંને વિકાર છે. અવિકાર્ય એટલે એ પ્રકારના વિકાર આત્મામાં નથી. આ રીતે બહુ સુંદર રીતે આ શ્લોકનું અહીંયા વિશ્લેષણ કરવામાં આવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.